त्रातुं समुद्यतः राजचन्द्रसुधासिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 88 મુંબઈ કારતક વિક્રમ સંવત 1946 એટલે કે તારીખ 25/10/1889 થી તારીખ 23/11/1889 દરમિયાન આખા મહિનામાં ગમે ત્યારે આ પત્ર લખાયો છે। કોને લખાયો છે તે અનુપલબ્ધ છે। કૃપાળુદેવે મનોમંથન માટે સ્વવિચારણાર્થે લખ્યું હોય એમ પણ બને એવું વધારે લાગે છે। બે ભાગમાં છે। પહેલું, આ આખો કાગળ છે તે સર્વવ્યાપક ચેતન છે। આ પત્રમાં પરમ કૃપાળુદેવે એક ચોરસ દોરેલું છે, એમાં એક ગોળ વર્તુળ છે અને એમાં વચ્ચે ખૂણા પડે છે, એમાં પણ કેટલુંક લખ્યું છે, અને જે સર્કલ છે, વર્તુળ છે, એમાં પણ કેટલાક શબ્દો લખ્યા છે, એ પછી વાંચીએ છીએ। તો એમાં કહે છે કે માનો કે ધારો કે નીચે લખ્યું છે, અધ્યાહાર છે કે સર્વવ્યાપક ચેતન છે, તેના કેટલા ભાગમાં માયા સમજવી, જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં તે ચેતનને બંધ સમજવો કે કેમ, તેના જુદા જુદા જીવ શી રીતે માનવા અને તે જીવને બંધ શી રીતે માનવો, અને તે બંધની નિવૃત્તિ શી રીતે માનવી, તે બંધની નિવૃત્તિ થયે ચેતનનો કયો ભાગ માયા રહિત થયો ગણાય, જે ભાગમાંથી પૂર્વે મુક્ત થયા હોય તે ભાગ નિરાવરણ સમજવો કે શી રીતે, અને એક ઠેકાણે નિરાવરણપણું તથા બીજે ઠેકાણે આવરણ, ત્રીજે ઠેકાણે નિરાવરણ એમ બને કે કેમ, તે ચિતરીને વિચારો। આપણને ચિત્ર દોરવાની આજ્ઞા કરી છે। કૃપાળુદેવે પોતે જ મૂક્યું છે એટલે આપણે દોરતા નથી, સમજવાનો પ્રયત્ન કરીએ। આજે સર્કલ દોર્યું છે અને એની આજુબાજુ ચોરસ છે। પહેલાં સર્કલની વાત કરીએ તો સર્વવ્યાપક આત્મા લખી અને પછી આ દોર્યું છે। એમાં લખ્યું છે વચ્ચે માયા, જગત, નીચે બોધ, આડી મોટી લીટી, એની બરાબર આખા વર્તુળની સેન્ટરમાં સેન્ટર પોઈન્ટ મધ્યબિંદુ મેરુ પર્વત જેમ આવેલો છે, અને મેરુ પર્વત જેનાથી મપાય છે અથવા મેરુ પર્વત વડે જે મપાય છે તે લોક મીનાતી ઇતિ મેરુહુ, એ બરાબર વચ્ચે હોવાથી ત્રણેય લોકનું માપ નીકળી જાય છે। એટલે બરાબર અહીંયા સેન્ટરમાં પણ લોક શબ્દ મૂક્યો છે, ત્યાંથી થોડુંક દૂર વિરાટ મૂક્યું છે, પણ એની લાઇનમાં જ છે, સમજવા જેવું છે। અને લોકની બરાબર નીચે ઈશ્વર મૂક્યું છે, અહીંયા ચક્ર પૂરું થાય છે, અને આ વર્તુળ ચક્ર પૂરું થાય છે, અને પછી આજુબાજુ જે સ્ક્વેર ચોરસ છે, એટલે કે ગોળ સિક્કો મૂક્યો હોય ને આજુબાજુ ચોરસ દોર્યું હોય તો આપણને કલ્પના થઈ શકે। એટલે જે ચાર ખૂણા પડે, ઈશાન, નૈઋત્ય, અગ્નિ, વાયવ્ય, એમાં ઉપર ડાબી બાજુએ ભાસે છે, નીચે ડાબી બાજુએ ચેતન અને જમણી બાજુએ ને આવરણ, એટલે કે ભાસે છે ચેતનને આવરણ, ચેતનને આવરણ ભાસે છે અથવા આવરણ ભાસે છે ચેતનને। પછી આખું સ્ક્વેર પૂરું થઈ જાય છે આજુબાજુ ડાબી બાજુ, એમાં લખ્યું છે ઘટાકાશ, જીવ, બોધ, ઘટ, વ્યય અને શું ફળ, એમ ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે। હવે આપણે આટલું સમજવાનું છે। એમાં નીચે લખ્યું છે, એટલે કે જે દોર્યું છે ચિત્ર એની પહેલાં અને આ લખાણની નીચે કે સર્વવ્યાપક આત્મા। તો સર્વવ્યાપક આત્મા શું છે, કોણ છે, ખરેખર કેવી રીતે છે? તો આત્મા સર્વવ્યાપક છે એટલે કે 14 રાજલોકમાં, ત્રિભુવનમાં બધે જ આત્મા ઠાંસી ઠાંસીને ભર્યા છે, એમ તો જૈન દર્શન પણ માને છે। તો અહીંયા સર્વવ્યાપક આત્મા કેવી રીતે છે? તો બે રીતે વ્યાપકતા મૂકી છે। એક અપેક્ષાએ એટલે આપેક્ષિક અને નિરપેક્ષ છે, એટલે એબ્સોલ્યુટલી અને રિલેટિવલી। પહેલું છે આપેક્ષિક, એટલે એમાં કંઈક અપેક્ષા છે, એટલે રિલેટિવલી સ્પીકિંગ શું છે તો કે તે માયા છે। માયામાં આપેક્ષિક વ્યાપકતા છે, એટલે કે સર્વવ્યાપક આત્મા એટલા માટે કહેવાય છે કે એમાં માયા રહેલી છે, અને માયાને કારણે આ આત્મા સર્વવ્યાપક છે।
માયા વિશિષ્ટ ચેતન એવો એક વેદાંત દર્શનનો સ્પેશિયલ શબ્દ છે, પારિભાષિક શબ્દ છે. એ માયા વિશિષ્ટ ચેતન એટલે ચેતન તો છે જ, પણ એમાં માયા રહેલી છે, માયાના અંશ રહેલા છે, એટલે માયા વિશિષ્ટ કહેવાય. આપણે આત્મા તો છીએ, પણ મિથ્યાત્વ વિશેષ આત્મા એમ કહીએ, મિથ્યાત્વ વિશિષ્ટ આત્મા. આપણને એક જાણે કે લાંછન રૂપ પણ વિશેષણ મૂકે, એવી રીતે સમકીતી આત્મા, મિથ્યાત્વી આત્મા, બધા આત્મા. એમાંથી પછી જ્યાં સુધી સમ્યક દર્શન નથી તો મિથ્યાત્વ કેવું હોય તો માયા વિશિષ્ટ એમ મિથ્યાત્વ વિશિષ્ટ ચેતન. તો એ અપેક્ષા એ થયું. પછી અપેક્ષા સિવાય નિરપેક્ષ રીતે, એટલે કે એબ્સોલ્યુટલી શું કહેવાય તો કે નિરપેક્ષ વ્યાપકતા તો આત્માની છે કે જે જગતમાં 14 રાજલોકમાં સર્વત્ર રહેલા છે. કેમ કે ચેતન આત્મા એ સામાન્ય તત્વ છે, દરેકમાં રહેલું છે. એનાથી વધારે કોમન સબસ્ટન્સ અથવા સમાનતા અથવા તો એનાથી અધિક બીજી કોઈ વ્યાપકતા કોઈ દ્રવ્યની નથી, કોઈ તત્વની નથી, કોઈ વસ્તુની નથી. આત્માની જ છે, ચેતનની જ છે, માટે તે સર્વવ્યાપક છે. એટલે બંને રીતે એમણે મૂક્યું છે કે અપેક્ષાએ કે વગર અપેક્ષાએ પણ આત્મા સર્વવ્યાપક છે. આત્માની સર્વવ્યાપકતા આટલી વિચાર્યા પછી કૃપાળુએ પહેલું જ વાક્ય મૂક્યું કે ધારો કે આ એક પેપર છે, કાગળ છે, એમાં સર્વવ્યાપક ચેતન છે, આખી દુનિયા છે, આખું રાજલોક છે, આખું આકાશ છે, આખી પૃથ્વી કહી દીધી, અને એમાં એવી રીતે એક પેપર ઉપર કહ્યું એ સર્વવ્યાપક ચેતન માની લીધું. તને એક જ કીધું, દરેક જુદા નથી કીધા, એ જોવાનું છે. પછી એક સર્વવ્યાપક ચેતન કીધું, અને તેમાં તેના કેટલા ભાગમાં માયા સમજવી, હવે કયા જીવને કેટલા પોર્શનમાં, કેટલા ટકા, કોને કેટલી માયા સમજવી, એનો પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા માયાનો અર્થ અવિદ્યા કર્યો છે. જ્યારે આપણે એમ કહીએ ત્યારે માયાના જેટલા અર્થ થતા હોય તેટલા વિચારવા જોઈએ. પહેલી સ્પષ્ટતા તો એ કે જે આપણે મોહ માયા મમતા કહીએ છીએ તે અહીંયા માયા ઘણી પર ભૂલી જઈએ છીએ, એ માયાનું સ્વરૂપ ભૂલી જઈએ છીએ. એ સિવાયની વાત કહીએ છીએ કે મા વત્તા યા, મા કહેતા નથી, યા કહેતા છે, જે નથી તે, યા કહેતા જે અને મા કહેતા નથી, મા વત્તા યા એટલે જે નથી તે, જે દેખીતી રીતે દેખાતી નથી, નરી આંખે દેખાતી નથી, અને માયાનું ખરેખર અસ્તિત્વ નથી. આત્માને છે જ નહીં, શુદ્ધ સ્વરૂપી આત્માને માયા નથી. અને જો હોય છદ્મસ્થ અવસ્થા છે, કપટ છે, આવરણ છે, તો પણ એ દેખાતી નથી. જેમ આત્મા દેખાતો નથી એમ નરી આંખે કંઈ માયા દેખાતી નથી. તો જે નથી તે માયા, એનો શાબ્દિક અર્થ થયો. બીજું માયા શું તો કે સ્વરૂપનું વિસ્મરણ. આત્મા પોતે જે રૂપે છે એટલે કે સ્વરૂપ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એને જ ભૂલી જાય છે. એનું જે આવરણ છે એ સ્વરૂપનું વિસ્મરણ, એને ભૂલી જવું તે સ્વરૂપનું વિસ્મરણ. પછી માયા શું તો કે શુદ્ધ સત્વગુણ પ્રધાન પ્રકૃતિ. પ્રકૃતિ કહે એટલે સાંખ્ય દર્શન પુરુષ પ્રકૃતિ કહે. પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રકૃતિ એટલે આપણે જીવનો સ્વભાવ કહીએ તે પણ આવે, અને જે કંઈ કર્મ વિશિષ્ટ લાગ્યા કરે છે તે પણ પ્રકૃતિ. પ્રકૃતિ એટલે પ્રકાર પણ ખરા. તો મુખ્ય 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. હિન્દુ ધર્મમાં વેદાંત દર્શન, સાંખ્ય દર્શન, વૈશેષિક દર્શન વગેરેમાં ખાસ કરીને સાંખ્ય દર્શન અને વેદાંત દર્શન એ મુખ્ય 3 ગુણ કહે છે. જે દેવંદરમાં ગુણાતીત કહીએ છીએ, ગુણાતીત દશા, ગુણાતીત જ્યોત, એ જે ગુણાતીત શબ્દ આવે એટલે કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ 3 ગુણથી રહિત. કેમ કે સત્વગુણ તો સારો ગુણ છે, સાચો ગુણ છે, તેમ છતાં એને પણ ઉડાડી દેવામાં આવે છે. છેલ્લે બધા ભાવ જતા રહે છે, ક્ષોક્ષમ ભાવિની ને ક્ષાયિક ભાવિની ને કાંઈ નહીં, એક પરમ પરિણામિક ભાવ. એવી રીતે અહીંયા પણ આ બધું જ નીકળી જાય છે ત્યારે ગુણાતીત દશા છે. દ્વંદ્વાતીત દશા થાય ત્યારે ગુણાતીત દશા આવે. તેવી રીતે અહીંયા હજી માયા છે. એટલે માયામાં શું છે તો કે સત્વગુણની વિશેષતા છે, સત્વગુણની પ્રધાનતા છે, અને મલિન સત્વગુણની પ્રધાનતાથી તે અવિદ્યા અથવા અજ્ઞાન કહેવાય છે. તો માયા જ, નામ તો માયાબેન જ છે. શું કામ અવિદ્યાબેન કહેવાયા કે અજ્ઞાનભાઈ કહેવાય છે તો કે મલિન એવા સત્વગુણની પ્રધાનતા છે. સત્વગુણ એટલે હંમેશા આપણે માન્યું છે કે સાચો ગુણ. સત્વ એટલે સત એટલે અસ્તિત્વ, સત એટલે સાચું, સત એટલે શક્તિ, સત્વ એના ઉપરથી કહીએ અનાજ વગેરે વસ્તુમાં હવે પહેલાં જેવા રસકસ સત્વ નથી. તે ભૂમિ ફળદ્રુપ હોય તો આપણે સત્વવાળી કહીએ ને તો સત્વ વિનાની કહીએ છીએ. તો અહીંયા સત્વગુણ ઓછો છે કે વધારે તો કે જો એ પ્રધાન છે, મુખ્ય છે, પણ જ્યાં સુધી મલિન છે ત્યાં સુધી તેને માયા કહેવાય છે. એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણને દબાવી દે છે તો ખરા. રજોગુણ એટલે શું તો કે કર્મરસથી કરીને મલિન છું. કામ, ક્રોધ વગેરે જે કંઈ કર્મની ધૂળ લાગે છે, રજ લાગે છે, તે રજોગુણ કહેવાય છે. અને તમોગુણ શું છે તો કે તમસ એટલે અંધકાર, એટલે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, બધું છે, એટલે ત્યાં તમોગુણ કહીએ છીએ. તમોગુણ અને રજોગુણ બંને ઉપર જે જીત મેળવી લે છે એટલે કે આ બંને ગુણને હરાવી દે છે તેવો સત્વગુણ, અને તે પણ હજી જ્યાં સુધી દબાયેલો છે ત્યાં સુધી મલિન સત્વગુણ કહેવાય છે. રજોગુણ તમોગુણનું ડોમિનન્સ થઈ જાય છે, પ્રભુત્વ થઈ જાય છે, ત્યારે તે મલિન સત્વગુણ કહેવાય છે. આ રીતે અવિદ્યામાં
તમોગુણ અને રજોગુણ અધિક હોય છે અને તેથી તે અવિદ્યામાં જીવનો જે રીતે આભાસ અંશ હોય છે તે સ્વરૂપનું આવરણ કરે છે, એટલે તે અવિદ્યા. ફરીથી આભાસ, અવિદ્યા અને અધિષ્ઠાન એવું ચેતન, આ ત્રણેયનો સરવાળો કરો એટલે સઘળાનું નામ જીવ છે. આપણે જીવ એટલે આત્મા કહી દઈએ છીએ, આત્મા એટલે જીવ કહી દઈએ છીએ. વેદાંત દર્શન જીવ અને આત્મા, જીવ અને ઈશ્વર દરેક વસ્તુ જુદી મૂકે છે. જીવનો શિવ થાય છે એટલે શિવ તો જુદો ખરો જ, પરમાત્મા થાય છે તે, પણ જીવ, શિવ, ઈશ્વર અને સૌથી વધારે આત્મા શબ્દ વાપરવાને બદલે ઘણીવાર બ્રહ્મ શબ્દ વાપરે છે, બ્રહ્મન, બ્રહ્મ વાપરે છે. એ બ્રહ્મ જ્યારે વાપરે છે ત્યારે આપણે આત્મા જ ગણીએ છીએ, બીજું કાંઈ નથી. તો અહીંયા આભાસ, અવિદ્યા અને અધિષ્ઠાન એવું ચેતન, એ સઘળાનું નામ જીવ છે, માટે એ ત્રણેય જીવના અંશ કહેવાય. એટલે એક જીવ કે એક બ્રહ્મ મોટું જાણે હોય, બ્લેક હોલની જેમ મોટામાં મોટું રાઉન્ડ ચક્કર કાંઈ હોય, એક મોટામાં મોટો પદાર્થ જેમાં 14 રાજલોક સમાઈ જતા હોય એવો, અને એ ગોળ પથ્થર કે પદાર્થમાંથી, પથ્થર નહીં બોલાય પણ પદાર્થ, જાણે કે એક વસ્તુ છે, એક બ્રહ્મ છે અને એમાંથી બધા ટુકડા પડ્યા હોય, અંશ ભાગ પડ્યા હોય, એવી રીતે એમની માન્યતા છે કે એક બ્રહ્મમાંથી જ બધા અંશ થયા છે, એક રામ થઈ ગયા છે, એના જ જાણે કે બધા અંશ છે. એમ તો માની શકાતું નથી, પણ તેઓ એ દર્શન પ્રમાણે આમ મૂકે છે, એટલા માટે આમ આપણે કહીએ છીએ. આ આભાસ અંશરૂપી જે કંઈ અવસ્થા થઈ તે જીવને પોતાના ખરા સ્વરૂપનું ભાન થવા દેતી નથી, અને તેથી જીવને બંધન છે અને ઈશ્વરને બંધન નથી. આભાસ છે અને આભાસ અંશરૂપી જીવને પોતે પોતાના ખરા સ્વરૂપનું ભાન થવા દેતી નથી. આપણને વિતરાગ દર્શનથી એમ કહીએ છીએ કે મોહ છે, મિથ્યાભાવ છે, વિભાવ છે, એટલે ત્યાં સુધી એને સ્વભાવ સ્વરૂપ પોતાની પાસે જોવા છતાં સત એક પ્રદેશ પણ અસમીપ નથી, તેમ છતાં એનું ભાન થવા દેતી નથી. કેમ કે હજી મોહમાં પડ્યા છીએ, દર્શન મોહનીય કર્મ છે, દર્શન મોહનો અનુભાગ મંદ પણ પડ્યો નથી, ઘટવાની વાત નથી. એટલે પછી મિથ્યાત્વ હોવાથી, મોહભાવ હોવાથી, વિભાવ દશા હોવાથી આ પ્રમાણે થાય છે. ત્યાં આપણે એ રીતે લઈએ છીએ. અહીંયા એમ કહી દીધું છે કે આભાસરૂપી અંશ રહ્યા છે. તે આભાસ એટલે બીજું કાંઈ નથી, જુદી જુદી પર્યાય, વિભાવ પર્યાય જ કહેવી છે. એટલે જીવને ખરા સ્વરૂપનું ભાન થવા દેતી નથી. વિભાવ પર્યાય થાય હોય, પણ સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થાય છે. અને 6 પદના પત્રમાં મૂક્યું છે તે જ વાત છે એ વિતરાગ દર્શન પ્રમાણે. વેદાંત દર્શન અહીંયા આભાસ શબ્દ વાપરે છે, તેટલું યાદ રાખવાનું છે. હવે કૃપાળુદેવે પત્રમાં મૂક્યું છે, જો એમ જ છે સર્વવ્યાપકતા, તો સર્વવ્યાપક ચેતનના કેટલા ભાગમાં માયા સમજવી? સર્વવ્યાપક ચેતન, સર્વવ્યાપકનો અર્થ હજુ પણ બાકી રહ્યો. તે શું? તો કે જેને દેશનું, કાળનું, વસ્તુનું કોઈ બંધન નથી. તે દેશ, કાળ, વસ્તુનો પરિચ્છેદ નથી, મર્યાદા નથી, એનો અંત નથી, એનું બંધન નથી, એટલે કે એનાથી પર છે, એની હદથી પર છે. એટલે એને કોઈ દેશનો કંઈ વાંધો નથી. ગમે તે ભુવન, ગમે તે જગ્યા, ભૂમિમાં જીવ જન્મતો હોય છે, અસ્તિત્વ હોય છે, એટલે એને કોઈ દેશનું બંધન નથી, ક્ષેત્રનું, ભૂમિનું નથી, કાળનો પણ નથી. ઉત્સર્પિણી, અવસર્પિણી, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, આત્મારૂપે એનું અસ્તિત્વ છે ને છે. અને સિદ્ધ શિલામાં જાય તો પણ રહે છે, એમ આપણે માનીએ છીએ. વેદાંત જુદું માને છે. વેદાંત એમ કહે છે કે એક બ્રહ્મ હતું હોય, એમાં પાછું એ ભળી જાય છે, એમાં વિલીન થઈ જાય છે. એટલે એક બ્રહ્મના જ બધા અંશ ટુકડા, અને એ પાછા એમાં ધીમે ધીમે ભળી જાય છે. તે વિચારવા જેવો પ્રશ્ન છે, ગળે ન ઉતરે એવી વાત છે. અને ત્યાર પછી કીધું છે કે દેશ, વસ્તુ અને કાળ, વસ્તુ પણ જેને બાધા કંઈ પમાડી શકતી નથી, એટલે કે વસ્તુથી પણ પર છે, એની મર્યાદામાં પણ આવતું નથી, તેવી એક આત્મા પોતે જ વસ્તુ છે, પોતે જ પદાર્થ છે, પોતે જ દ્રવ્ય છે. એટલે કે સર્વ જગ્યાએ વ્યાપીને રહેલું છે. સર્વ દ્રવ્યમાં, સર્વ દ્રવ્યમાં એટલે આત્મતત્વ, સર્વ એને દેશમાં રહેલું છે, સર્વ કાળમાં રહેલું છે, સર્વ વસ્તુમાં રહેલું છે, વ્યાપકપણે વ્યાપીને, છવાઈને, એકદમ પથરાઈને રહેલું છે. તેવું જે છે તે અનંત દર્શન, એટલે કે અનંત આત્મા, એનું જ નામ વિભુ અને એનું જ નામ ભૂમા કહ્યું. અને ભૂમા કહીએ એટલે એ સ્પેશિયલ વેદાંત દર્શનનો શબ્દ, કે જેમ સત માટે કહીએ, સત્ય માટે ઋત શબ્દ મજાનો છે, ઋતુ જેવો ઋત શબ્દ, કે ઋતના આધારે, સત્યના આધારે, સત્ય અથવા સતના આધારે જ આ વિશ્વ ટક્યું છે, રહ્યું છે. તેવી જ રીતે ભૂમા છે, તેના આધારે જ આ બધું છે. એમ કરીને ત્યાં ભૂમા છે તે સુખ છે, ભૂમા છે તે આનંદ છે, ભૂમા છે તે અનંત છે, તે જ વિભુ છે, તે જ વ્યાપક છે, અને તે આત્માની સર્વવ્યાપકતા, એમ વેદાંત ગાય છે. હવે કૃપાદેવ પ્રશ્ન કરે છે કે એવું સર્વવ્યાપક ચેતન, એના કેટલા ભાગમાં માયા સમજવી? તો અહીંયા આવે છે માયા ચેતનના એક દેશમાં રહેલી છે. એટલે દેશ, પ્રદેશ, વિભાગ, સ્ટેટ, એમ આખો દેશ હોય, આખો કન્ટ્રી હોય, એના સ્ટેટ્સ, રાજ્ય, પ્રાંત કહેતા હોઈએ, એમ થોડાક ભાગમાં માયા રહેલી છે. તો તે માયા વિશિષ્ટ ચેતનથી
શુદ્ધ ચેતનની વ્યાપકતા અધિક છે. આખું શરીર જાણે કે આપણું છે, એમાં કોઈક જગ્યાએ કાંઈક ખરાબી આવી કે ફ્રેક્ચર થયું કે ગુમડું થયું કે વાગ્યું પડ્યા કે કંઈ દુખ્યું તો તેટલા ભાગમાં છે, પણ આખા આત્મામાં કે આખા દેહમાં એ ભાગ નાનો છે, એ મેજોરિટી નથી, એ માઇનોરિટી છે, એ થોડાક ભાગમાં છે. એક દેશમાં માયા આવી પણ બીજું બધું શુદ્ધ ચેતન છે, એમ વેદાંત દર્શનને કહેવું છે. તો માયા વિશિષ્ટ ચેતનની એના કરતાં શુદ્ધ ચેતન વધારે વ્યાપક છે અને અધિક છે. એટલે કે શુદ્ધ ચેતનમાં જ નિરપેક્ષ વ્યાપકતા કહી શકાય. તો જ શુદ્ધ ચેતનને જે એબ્સોલ્યુટ આપણે કીધું છે તે વ્યાપકપણું કહી શકાય, બાકી કહેવાય નહીં. તો પણ માયા વિશિષ્ટ ચેતન પણ પરમાર્થ દૃષ્ટિથી તો શુદ્ધ ચેતનથી ભિન્ન નથી, શુદ્ધ રૂપ જ છે. જે દેહની વાત કરી કે થોડાક ભાગમાં વાગ્યું કે દુખ્યું, એ થોડો ભાગ અશુદ્ધ થયો, પણ આમ તો એ આખો દેહ જ કહેવાય. એટલે પારમાર્થિક દૃષ્ટિથી તો ચેતન, શુદ્ધ ચેતન, માયા વિશિષ્ટ ચેતન બધું એક જ કહેવાય, ભિન્ન નથી, એકમાં જ આવ્યો. જે કાંઈ થાય છે તે એકમાં જ આવ્યું છે, એટલે શુદ્ધ રૂપ જ છે. એટલે આપણે જે ચેતનનો અંશ છે તેમાં નિરપેક્ષ રીતે વ્યાપકતા રહેલી છે એમ સાબિત કરીએ છીએ કે માયા વિશિષ્ટમાં પણ ચેતન તત્વ તો આવ્યું જ, એટલે ત્યાં છે ને છે એ વ્યાપક રહેલું છે. કૃપાળદેવે ખરો પ્રશ્ન કર્યો કે તો કેટલા ભાગમાં માયા સમજવી? તેનો જવાબ આપી દીધો કે ચેતનના એક દેશમાં રહી છે, થોડાકમાં આવેલું છે. જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ? હવે માનો કે એ શુદ્ધ ચેતનમાં જેટલા ભાગમાં માયા છે તો ત્યાં એને બંધ સમજવાનો કે કેમ? આપણે જ્યારે એમ કહીએ છીએ વિતરાગ દર્શનમાં કે આત્મા એવા શુભાશુભ ભાવ કરે છે, કર્મ બંધાય છે, તો આખા આત્માને બધા અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય છે એ બાંધે છે અને એ ભોગવે છે, એમ આપણે કહીએ છીએ અને એ માનવું યોગ્ય લાગે છે. શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિથી તો આત્મા એક છે, અસંગ છે અને કોઈ કર્મબંધ નથી. વેદાંત દર્શન પણ એમ કહે છે, વિતરાગ દર્શન પણ એમ કહે છે. પણ ઘણીવાર માની લ્યો કે પર્યાય દૃષ્ટિમાં, પર્યાય દૃષ્ટિથી, વ્યવહારિક દૃષ્ટિથી, વ્યવહાર નહીંથી એ ભલે કર્મ બાંધે છે, તો ક્યાં બાંધે છે એ પૂછે છે કે જેટલા ભાગમાં માયા છે ત્યાં ચેતનને બંધ સમજવો. આ એક પેપર હોય, એક આત્મા, એક દેહ, તો એટલા ભાગમાં માયા એટલે એટલામાં કર્મબંધ અને બાકીનો ભાગ ચોખ્ખો, એમ વેદાંત દર્શન કહે છે. એટલે કૃપાદેવ આવો પ્રશ્ન પૂછે છે. જૈન દર્શન તો કહે છે કે આખો આત્મા અને એના અસંખ્યાત પ્રદેશી દ્રવ્ય આત્મા પ્રદેશો છે, તો એણે જે બાંધ્યા છે તે આખો આત્માએ જ બાંધ્યા છે અને આખો દેહ જ છે ને એ પ્રમાણે ભોગવે છે, જુદા જુદા દેહમાં, જુદા જુદા ખોડિયામાં જઈને. વેદાંત દર્શન જુદું પડે છે, એમ કહે છે કે માયા હોય ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ? કેમ કે એ પણ કહેતા હોય છે નિશ્ચયની જેવો શબ્દ નથી. પારમાર્થિક દૃષ્ટિ, પ્રાતિભાષિક સત્ય, વ્યવહારિક સત્તા એવા બધા શબ્દો છે. આપણે સમજી શકીએ છીએ કે એમને એમ જ કહેવું છે કે ખરી રીતે તો આત્મા અસંગ છે, કંઈ બંધ થતો નથી, પણ જે થાય છે તે ક્યાં થાય છે? જો માયા છે તો કેટલા ભાગમાં થાય છે? તો વેદાંત દર્શનથી બંધ સમજવો પડે. 7 રીતે બંધ છે. પહેલો બંધ દૃશ્ય સંબંધ સત્ય રૂપે જણાતો હોય તે બંધ. દેખીતી રીતે પડીકું વાળતા હોઈએ કે બોક્સમાં કાંઈ પેક કરતા હોઈએ કે જે કાંઈ બંધન કરતા હોઈએ, ગાંઠ મારતા હોઈએ, તો એ દૃશ્ય સંબંધ છે અને સત્ય રૂપે જણાય છે કે રીતસરનું કોઈક વસ્તુને આપણે બાંધી રહ્યા છીએ, કોઈક વ્યક્તિને કદાચ દોરડાથી બાંધી રહ્યા છીએ, તો એ બંધ છે. એટલે એ બાંધવું એ બંધ આવ્યો. કર્મબંધ જુદો છે, અહીંયા આ બંધ કયો. બીજી રીતે અજ્ઞાન અને તેના કાર્યરૂપ જગતની સાથે આત્માનો સંબંધ તે બંધ. અજ્ઞાન વશાત સ્વરૂપનું અજ્ઞાન છે, સ્વરૂપને આવરણ છે, એટલે જે કંઈ કાર્ય ક્રિયા પ્રવૃત્તિ કરીએ છીએ એનાથી જગતની સાથે આત્માનો જે સંબંધ થાય છે તે બંધ. આપણે આત્મા સામે જગત અને જે કાંઈ ક્રિયા પ્રવૃત્તિ કરીએ છીએ, જેવા ભાવ કરીએ છીએ તે પ્રમાણે બંધાય છે તે બંધ. ત્રીજું મૂક્યું છે વર્ણ આશ્રમના ધર્મ કર્મ કરવાનો સંકલ્પ તે બંધ. 4 પ્રકારના વર્ણ, 4 પ્રકારના આશ્રમ. 4 પ્રકારના વર્ણ એટલે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણ વ્યવસ્થા. 4 આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યસ્તાશ્રમ. તો એમાં ધર્મ કર્મ કરવાનો સંકલ્પ એ 4 આશ્રમમાં બધું આવી ગયું, 4 વર્ણમાં બધા આવી ગયા. એ જે કંઈ ધર્મ કર્મ કરવાનો સંકલ્પ કરે છે, સારો કે માઠો જે કાંઈ વિચાર કરે છે તે બધો બંધ છે. આપણે પણ સ્વીકારીએ છીએ કે સમય સમયે જીવ જુદા જુદા સંકલ્પ વિકલ્પ, જુદા જુદા ભાવ કરે છે, તે પ્રમાણે કર્મ બંધ થાય છે. ચોથો બંધ છે અણીમાદી 8 પ્રકારના ઐશ્વર્યની માફક, ઐશ્વર્યની આશા વડે સિદ્ધ કરવું એવો સંકલ્પ તે બંધ. અણીમાં, મહિમા, લઘીમાં, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, આ 8 મોટી મહાસિદ્ધિ કીધેલી છે. વેદાંત દર્શનમાં કીધેલી છે, બધા સ્વીકાર કરે છે. જે વિતરાગ દર્શનમાં આપણે 28 લબ્ધિ કહીએ છીએ
એવી રીતે અહીંયા મુખ્ય 8 રિદ્ધિ આવે, અહીંયા મુખ્ય 8 સિદ્ધિની વાત મૂકી છે. એટલે અણીમાં કહેતા નાનામાં નાનું અણુ જેવડું રૂપ લઈ શકવું તે, મહીમાં એટલે મોટામાં મોટું રૂપ લઈ શકીએ તે, લઘીમાં એટલે પાછું નાનામાં નાનું રૂપ લઈ શકીએ, પેલું અણુ જેવડું. આ અણુની સાથે સરખામણી નથી, પણ કોઈ નાની વસ્તુ સાથે સરખામણી છે. પછી ગરિમા એટલે ગુરુ, એટલે એકદમ હળવું અને એની સામે એકદમ ભારે રૂપ લઈ શકીએ, લોઢા જેવું રૂપ લઈ શકીએ, ઉપડે ને એવું રૂપ લઈ શકીએ. તો એ બધી સિદ્ધિ કીધેલી છે, આપણને એમાં મતલબ નથી. એવી 8 પ્રકારની મુખ્ય સિદ્ધિ કે ઐશ્વર્ય અને એની આકાંક્ષા કે મહત્વાકાંક્ષા કે એ જ મારે સિદ્ધ કરવું છે, આ ભાવમાં એ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, હું નાનું રૂપ લઈ શકું, મોટું રૂપ લઈ શકું, વગેરે વગેરે એવો સંકલ્પ, તો ત્યાં પણ તે બંધાય છે, એ પણ આત્માને બંધ છે. 5મો, નિયમ આદિ અષ્ટાંગ યોગની સંકલ્પ કરવો, એટલે સંકલ્પના કરવી, અહીંયા સંકલ્પ શબ્દ છે તે બંધ છે. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ પતંજલિ મુનિએ ઋષિએ જે યોગ દર્શનમાં અષ્ટાંગ યોગ મૂક્યા છે, દ્રવ્ય પ્રાણાયામ, ભાવ પ્રાણાયામ, જે આપણે 8 યોગ દૃષ્ટિની સજાઈમાં વાંચીએ વિચારીએ છીએ તે જ છે. તો કે એ અષ્ટાંગ યોગનો સંકલ્પ કરવો તે બંધ. પછી 7મો, 6ઠ્ઠો બંધ છે તે કેવળ મોક્ષની અપેક્ષાથી સંકલ્પ કરવો તે બંધ, કે હું કાંઈ ન જાણું, 92 જાણું નહીં, ભગવાન કે તે પરમાણુ અને થઈ જાઉં પ્રમાણ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. તો આ બધી પર્યાય દૃષ્ટિ છે ને મને કાંઈ એમાં રસ નથી, માત્ર મોક્ષ અભિલાષ, એવી કંઈક સંકલ્પ કરીએ તો એ બંધ છે, એ પણ તે બંધાય છે કે બંધ કેવો છે. અને 7મું કે સંકલ્પ માત્રની ઉત્પત્તિ તે બંધ, કોઈ પણ રીતે નાનો મોટો સંકલ્પ માત્ર, નહીં જેવો કે નામ પૂરતો, મોટો કે નાનો, ક્યાંક પણ. અને ત્યાં સંકલ્પની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે રાગ દ્વેષ સહિત કંઈ પણ ઉપયોગની પ્રેરણા થાય છે, ઉપયોગ પ્રવર્તે છે, તે સંકલ્પ છે અને તે વિકલ્પ છે. તો અહીંયા સંકલ્પ કહી દીધો અને બંધ કહી દીધો, કે જ્યાં જ્યાં માયા હોય ત્યાં ચેતનને બંધ સમજવો. કે કેમ? ચેતન રહેલો છે સર્વવ્યાપક કયો છો, એમાં માયા થોડાક ભાગમાં છે, તો કોને બંધ સમજવો અને ચેતનને કેટલો બંધ સમજવો? તેમાં જુદા જુદા જીવ શી રીતે માનવા? એક બ્રહ્મ છે, ધારો કે રામચંદ્રજી, તો એક રામના જ બધા રામ કહીએ આપણે, આતમ રામ અને પેલા દશરથપતિ, દશરથ નંદન, સીતાપતિ રામ. તો એ રામચંદ્રજી મોક્ષે ગયા, તો એક મોક્ષે જતા અથવા એવા કોઈ પણ આત્મા મોક્ષે ગયા, તો બીજા બધા જીવનું શું? તેને બંધ લાગ્યો કે નહીં? તે મુક્ત થયા. પણ બીજા બધા જીવ, જો એનો જ ટુકડો હોય, એનો જ અંશ હોય, એનું જ વિભાજન હોય, તો એક રામચંદ્રજીનો મોક્ષ થતા, એક મહાવીરદેવનો મોક્ષ થતા આપણા બધાનો મોક્ષ હોય જ. એમ તો છે નહીં. એટલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ? તેમાં જુદા જુદા જીવ શી રીતે માનવા, અને તે જીવને બંધ શી રીતે માનવો, અને તે બંધની નિવૃત્તિ શી રીતે માનવી. એટલે પછી એમ કહી દીધું કે ઈશ્વર છે તે મુક્ત છે, પણ બીજા બધા જીવ નથી. બંધની નિવૃત્તિ થાય છે કેવી રીતે? તો કે આભાસમાં આવરણ છે તેને બંધ લાગે છે, આભાસમાં સ્વરૂપનું આવરણ નથી તેને બંધ નથી, તે મુક્ત છે. આપણે કહીએ છીએ તેમ આત્મા તો બધા જ છે, પણ જે મિથ્યાત્વ છે, મિથ્યાત્વી છે, તો મિથ્યાત્વ વડે એને બંધ છે, એટલે પોતે બંધાયેલા છે. પણ બીજા બધા મિથ્યાત્વથી મુકાણા, તે સંસારથી મુકાણા, તે મુક્ત થયા. એ જ વસ્તુ અહીંયા કીધી છે ફરીથી. આભાસમાં આવરણ છે એટલે બંધ થાય છે, એ જીવોને બંધ છે. બીજા બધા જીવોને આભાસમાં આવરણ નથી, સ્વરૂપનું આવરણ નથી, એટલે તે મુક્ત છે. ઈશ્વર મુક્ત છે. શું કામ? તો કે પોતાના સ્વરૂપનું આવરણ નથી, એટલે કે જન્મ મરણાદિ બંધની પ્રવૃત્તિ નથી અને એને પ્રતીતિ પણ નથી. એટલે કે કુમારીથી કહી દઈ શકે છે કે અબહમ અમર ભય ન મરેંગે, આત્મા અજર અમર અવિનાશી, બારે હવે જન્મ જરા મરણ નથી, ભવચક્ર પૂરું થયું, ભવના ફેરા ટળી ગયા, એમ તે કહી શકે છે. તેઓ શ્રી ઈશ્વર કહી શકે છે, કેમ કે પોતાના સ્વરૂપને આવરણ નથી. ઈશ્વર અંતર્યામી છે, કેમ કે સર્વના અંતરમાં જઈને રહીને પ્રેરણા કરી શકે છે. અંતરયામી, અંતર, બધાનું અંતર, હૃદય, અંતઃકરણ, અને યા ટુ ગો, જ્યાં જવું આવે ત્યાં જાણવું આવે, એટલે બધામાં રહેલો છે. આપણે અંતર્યામી રે સ્વામી સાંભળો ગાઈએ છીએ, તો ત્યાં ભગવાનને ઉદ્દેશીને સંબોધીને પણ છે, પોતાના શુદ્ધાત્માને સંબોધીને છે કે હે અંતરાત્મા, હે મારા આત્મરામ, તું સાંભળ. શુદ્ધ અંતર્યામી, શુદ્ધ નથી થયો પણ તું સાંભળ. ઈશ્વર સર્વજ્ઞ છે, કારણ કે સર્વ પદાર્થને જાણી લીધા છે, અને માયામાં શુદ્ધ સત્વગુણ છે. સત્વગુણથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, તે કેવું છે? સત્વગુણ પ્રકાશવાળો છે, જ્ઞાનવાળો છે, એના સ્વભાવવાળો છે. જે રજોગુણ છે એ કર્મ લાગ્યા કરે છે, તમોગુણ છે તે મિથ્યાત્વ છે. બાકીનું શું? તો કે જ્ઞાન ક્યાં જાય? તો જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વભાવ, જ્ઞાન પ્રકાશ,
તે સત્વગુણની બલિહારી છે. અને એ સત્વગુણ માયામાં મુખ્યપણે રહેલો છે. એટલે સત્વાત સંજાયતે જ્ઞાનમ શ્રી ભગવદ્ ગીતાજીમાં શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનજીને સંબોધીને કહે છે, હે કૌંતેય, હે પાર્થ, હે ઋષિકેશ, એવા બધા સંબોધન આપે છે. અને સંબોધન કરીને કહે છે કે સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વગુણ છે તો સત્વથી જ સમ્યક પ્રકારે જન્મે છે. શું? જ્ઞાન. જ્ઞાનનો આવિર્ભાવ, પ્રાદુર્ભાવ એ સત્વગુણમાંથી ઉત્પન્ન થાય છે, તેની બલિહારી છે. એટલે ત્યાં સત્વગુણની મુખ્યતા આવી ગઈ. તો એ પ્રમાણે જોતા ચેતન અંશ એકરસ છે અને તેમાં સ્ફૂર્તિ, સત્તા, અમુક વસ્તુ છે એવું જ્ઞાન આપવાનું બધું જ રહેલું છે, એ સિવાય કાંઈ નથી. ફરીથી ચેતન રસ, ચેતનનો અંશ એ એક રસ છે અને એમાં જે કંઈ સ્ફૂર્તિ છે, સ્ફૂર્ણા કરવાની શક્તિ છે, એમાં જ સત્તા રહેલી છે. એટલે કે એનો જ માલિકી છે, એનું જ અસ્તિત્વ છે. અને એમાં પદાર્થનું જ્ઞાન આપવા સિવાય બીજી કોઈ શક્તિ નથી. પદાર્થ જેના વડે જ્ઞાન પમાય છે, પદાર્થનું જ્ઞાન જેના વડે થાય છે, પદાર્થનો સામાન્ય બોધ જેના વડે થાય છે, અગર તો વિશેષ બોધ જેના વડે થાય છે, તે શું? તો કે વિતરાગ દર્શનમાં તેના માટે શબ્દ મૂક્યો ઉપયોગ. અહીંયા ઉપયોગ શબ્દ લખતા નથી વેદાંતિ, પણ આટલું લખે છે કે ચેતન રસ એક રસ છે, એનામાં સ્ફૂર્તિ, સત્તા, પદાર્થના જ્ઞાનબોધ ગ્રહણ કર્યા સિવાય, આપ્યા સિવાય બીજી કોઈ શક્તિ નથી. તો ઈશ્વર અનુગ્રહ કરે છે, ઈશ્વર કૃપા કરે છે, એ કોની શક્તિ? ઈશ્વરની કરુણા, ભગવાનની કૃપા, એ ભગવાનનો અનુગ્રહ એ કોનો છે? ભગવાનનો ઐશ્વર્ય, ભગવાનના ગુણો એ કોના છે? તો કે ભગવાનના છે, ઈશ્વરના છે. એ આભાસ અંશ છે, એમાં બંધ અને મોક્ષ છે, પણ આભાસ પોતાને આભાસ છે એમ કહી શકતો નથી, સમજાવી શકતો નથી. આભાસવાળા જીવને બંધ મોક્ષ છે, યાને કે મિથ્યાત્વ દશાવાળાને બંધ મોક્ષ છે. પણ પછી આભાસ પોતાને આભાસી કહી શકતો નથી. આભાસ તો એક અવસ્થા છે, પર્યાય છે, પણ એ દૃષ્ટિ છે. પણ એનો જાણનારો કોણ? એનો મૂલવનારો કોણ? એનો ઓળખનારો કોણ? એનો વાંચનારો, સમજનારો કોણ? તો કે એ તો ચેતન છે. એટલે ચેતન રસ છે એ એક રસ છે. એટલે કે ઈશ્વરની જેમ જ છે ચેતન રસ, અને આકાશની જેમ અસંગ છે. જેમ ઈશ્વર છે, આકાશ છે, એમ આકાશની જેમ અસંગ છે. આત્મરામનું, આત્માભાઈનું કામ, શુદ્ધ ચેતનનું કામ તો માત્ર ઉપયોગવાળું કામ. ઉપયોગથી જણાય છે અને ઉપયોગ જ છે. જેમ કે ચેતન એક રસ શબ્દ કહીએ એટલે કોઈ એક વસ્તુ, શરબત બનાવ્યું તો લીંબુ, પાણી, ખાંડ, ત્રણેય પોતપોતાના ગુણનો થોડો થોડો ત્યાગ કર્યો, સ્વભાવ દશા મૂકી દીધી. એટલે જે એક રસ થયું એ મિક્સચર થયું, સંમિશ્રણ થયું. તો એવી રીતે આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે, બધું બરાબર. આત્મામાં આભાસ છે, દ્રવ્ય દૃષ્ટિ છે, પર્યાય દૃષ્ટિ છે, બધું બરાબર, એક રસ છે. જુદો ક્યાં પડે છે? તો કે ઉપયોગ લક્ષણથી જુદો પડે છે. અને ઉપયોગ લક્ષણથી એટલે દ્રવ્ય દૃષ્ટિથી જ્યારે કહીએ ત્યારે વિતરાગ દર્શનથી સમજાય છે આપણને કે ઉપયોગનું કામ છે, શુદ્ધ ચેતનનું કામ છે. બીજું બધું કામ છે તે પર્યાય દૃષ્ટિનું છે. અહીંયા વેદાંત દર્શનમાં આભાસ અંશ મૂક્યા છે અને શુદ્ધ ચેતન મૂક્યા છે. એટલે ચેતન અંશને એક રસ કીધું, જેને આપણે શુદ્ધાત્મ દ્રવ્ય કહીએ, શુદ્ધ ઉપયોગ કહીએ તે. અને જે બધી બલિહારી અનુગ્રહની, અનુકંપાની, કરુણાની છે, ઐશ્વર્યની છે, ઈશ્વર કહીએ છીએ, એ આકાશની જેમ ખરેખર તો અસંગ છે, પણ આભાસ છે ત્યાં સુધી બંધ મોક્ષ છે. આભાસ નથી એટલે પર્યાય દૃષ્ટિ છે ત્યાં સુધી બંધ મોક્ષ છે. પછી દ્રવ્યનો તો મોક્ષ, દ્રવ્યમાં કાંઈ એવું છે નહીં, દ્રવ્ય દૃષ્ટિ થતાં મોક્ષ સ્વરૂપ છે. આટલું સમજવાનું છે. આ બંધની નિવૃત્તિ અને મુક્તપણું. તો એ રીતે બંધની નિવૃત્તિ શી રીતે માનવી? તો આ રીતે માનવી. તે બંધની નિવૃત્તિ થઈ એ ચેતનનો કયો ભાગ માયા રહિત થયો ગણાય? પછી પાછું પૂછે છે કેટલો ભાગ માયા વિનાનો? હવે જે ભાગમાંથી પૂર્વે મુક્ત થયો હોય તે ભાગ નિરાવરણ સમજવો કે શી રીતે? રામચંદ્રજી મોક્ષે ગયા, એવા જે કોઈ મોક્ષે ગયા છે તે બધા મોક્ષે ગયા, નિરાવરણ થયા. પણ પછી આપણે વિચારવાનું છે કે બીજા બધા જીવો તો હજુ છે, તો એ શી રીતે બને એમ પૂછે છે. એક ઠેકાણે નિરાવરણ પણ, બીજે ઠેકાણે આવરણ, વળી ત્રીજે ઠેકાણે નિરાવરણ, એમ કેમ બને? અને બને કે કેમ તે ચિત્રીને વિચારો. એટલે ચોરસ મૂક્યું, ચક્કરડું મૂક્યું, ખૂણા પડ્યા, દિશા થઈ, વિદિશા થઈ, વચ્ચે સ્પેસ છે, જગ્યા છે, એનું માનવું શું? તો કે બધા જીવો ઠાંસીને ભર્યા છે. એમાંથી કોણ ગયા, કેવી રીતે ગયા, એ ગળે ઉતરતું નથી. એટલે આપણે સ્વીકારી શકતા નથી. હવે એ જે ચક્કરમાં મૂકેલા છે તે શબ્દો વિચારવાના છે. જગત શબ્દ આવ્યું. જગત એટલે શું? માયા, પછી થોડી જગ્યા, પછી જગત. તો જગત શું? જગત એટલે દુનિયા કહીએ, જગત એટલે પ્રપંચ, જગત એટલે સંસાર. શિષ્ટ ભાષામાં વેદાંતિના મતે નામ રૂપાત્મક માયાનો અનિર્વચનીય પ્રવાહ, તેનું નામ જગત. અનેક નામ ધરાવે છે, અનંત નામ ધરાવે છે, અનંત રૂપ ધરાવે છે. આપણે કહીએ છીએ નામરૂપ જૂજવા ઘાટ કેટલા બધા છે. જીવતું સિદ્ધને ઘડે ઘાટ, એવા અનંત નામ, અનંત રૂપ, અનંત ઘાટ એટલે પૂતગલ.
એટલી બધી દુનિયા જે રહેલી છે એવી માયા અને તેનો અનિર્વચનીય પ્રવાહ, એટલે અકથ્ય નથી કીધું, વાણીથી અગોચર નથી કીધું, પણ ત્યાં અનિર્વચનીય શબ્દ જ માયા માટે વપરાય છે. એના માટે બીજો કોઈ વપરાતો નથી શબ્દ. કદાચ કોઈ વાર વાપરે, માયાના ઓછામાં ઓછા 15 નામ છે, એમાં કોઈ વાર શબ્દ વાપરે તો વિલક્ષણ વાપરે છે, પણ બીજું કાંઈ વપરાતું નથી. ત્યાં વિલક્ષણ કહીને મૂકી દે છે, અને કાં તો અનિર્વચનીય, તો એ પ્રવાહ છે. સંસાર છે તે સઘળા ભૌતિક પદાર્થોનો સમૂહ છે, અને બધું છે પણ એ ચૈતન્યથી ભિન્ન છે, તે જગત છે. જગતમાં બે જ વસ્તુ, આ બાજુ જડ, આ બાજુ ચૈતન્ય, આ બાજુ આત્મા, બીજી બાજુ અનાત્મા. એટલે આત્મા સિવાયના સઘળા પદાર્થો અનાત્મ પદાર્થો. કૃપાળદેવના પત્રોમાં પણ અનાત્મ શબ્દ બહુ આવે, તે વેદાંતની પરિભાષા છે. આત્મા સિવાયનું બધું જડ કહેવાની બદલે અનાત્મ પદાર્થ કે જડ પદાર્થ, જે અનિત્ય છે, વિનશ્વર છે, વિનાશી છે. પણ આખું જગત કહેતા જ સંસાર, પથારો, પ્રસ્તાર, પ્રપંચ, 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન, શુભાશુભ ભાવ, એને પરિણામે શુભાશુભ કર્મ, એને પરિણામે ફરીથી શરીર, ફરીથી ઇન્દ્રિય, ફરીથી વિષય કસાય, એમાં આખું વિશ્ય સર્કલ, વિષચક્ર ચાલ્યા કરે છે. તેનું નામ જગત, તેનું નામ પ્રપંચ. પ્રપંચ શબ્દ આવે એટલે 5 ઇન્દ્રિયોનો વિસ્તાર, અને સંસાર અને જગત. એના પછી શબ્દ મૂક્યો છે વિરાટ, એટલે એ પણ વિચારવો પડે. વિરાટ શું? તો કે વામનની સામે વિરાટ મહાકાય, અત્યંત મોટું સ્વરૂપ, સ્થૂળ દૃષ્ટિએ જેટલા હાથથી, મગજથી વિચાર કરી શકાતા હોય, બાળક જેમ હાથ પોળા કરીને કે આવડો મોટો દરિયો હોય, કે આવડો મોટો ડુંગર પહાડ હોય, એમાં આપણે પણ કહીએ ભગવાન પાસે કે એવડું મોટું વિશ્વ, એવડું વિરાટ વિશ્વ, જે શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને દર્શન કરાવ્યું ભગવદ્ ગીતામાં, કે આ મારું વિરાટ દર્શન. એમાં શ્લોક પણ મૂક્યો. કયો મૂક્યો? કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તારા બધા જ પાપને થી મુક્ત કરાવી દઉં છું, છોડાવી દઉં છું, લઈ લઉં છું. મોક્ષયિષ્યામિ, મોક્ષ કરાવી દઉં છું, છૂટકો અપાવી દઉં છું, આ ભવે જ કરાવી દઉં છું. કરાવ્યો પણ ખરો, પણ કેવી રીતે? કે તું મારા શરણે આવી જા, તું બધા ધર્મ, બધું કર્તવ્ય, બધી ફરજ, ધર્મ કર્મ છોડીને મર્મ સ્વરૂપ મારા સ્થાને, મારા શરણે આવી જા, તો હું મોક્ષ કરાવી દઉં. ત્યાં શ્રી કૃષ્ણ પરમાત્માએ, શ્રી કૃષ્ણજીએ વ્યક્તિ વિશેષ રીતે પોતાને શરણે એમ કીધું. એ બંનેના સંબંધ એવા છે. પ્રત્યક્ષ પુરુષ તરીકે, વ્યક્તિ વિશેષ તરીકે કીધું. એ જ વસ્તુ પરમ કૃપાળુ દેવે જીનાગમના આશ્રયે એમ કીધું કે વ્યવહારથી એ બધા શરણા છે, નિશ્ચયથી તો દરેક આત્માને પોતાનું જ શરણું છે. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. ત્યાં આત્માને પોતાનું જ શરણ છે, નિશ્ચયથી પોતે જ પોતાનો ગુરુ છે, પોતાને પોતાનું શરણ છે. વ્યવહારથી 4 શરણા છે, એની ના નહીં. ત્યાં ફરક પડી ગયો, મોટો ભેદ પડી ગયો. તો વિરાટ સ્વરૂપ એટલે આ કાર્યરૂપી વિશ્વ જે હતું, છે અને રહેશે, એ સંપૂર્ણતઃ જે કંઈ દેખાય છે તે ભગવાનનું જ સ્થૂળમાં સ્થૂળ, વિરાટમાં વિરાટ, મોટામાં મોટું સ્વરૂપ છે. ભગવાન આત્મા આપણે કહીએ કે હું ભગવાન આત્મા, પછી ભગવાન આત્મા પરમાત્મા, તે જે કાંઈ કહીએ છીએ તે પિંડેસો બ્રહ્માંડે, એ જ વસ્તુ અહીં કેવી છે, વિરાટ સ્વરૂપ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ 5 મહાભૂત. 6ઠું મહત્તત્વ. મહત્તત્વનો અર્થ વેદાંતમાં બુદ્ધિ, સાંખ્ય દર્શન પ્રમાણે બુદ્ધિ. મોટામાં મોટું તત્વ એટલે મહત્તત્વ, એટલે આપણે આત્મા કરીએ છીએ. મહત્તત્વ મહનીય મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. ત્યાં આપણે એનો અર્થ મહત્તત્વનો આત્મા જ કર્યો, કે સૌથી વધારે મહત્તત્વ, મહનીય, સૌથી વધારે પૂજવા યોગ્ય, અર્હત પૂજવા યોગ્ય એ આત્મતત્વ છે, અને તેને આપણે વંદો રમતારામ કહીએ છીએ. એટલે આત્માને વંદન કરે છે, દેવવંદન કરે છે. તો એ શબ્દ ત્યાં એમ છે, અહીંયા જ લેવાનો છે. તે એમ છે 5 મહાભૂત, 6ઠું મહત્તત્વ એટલે બુદ્ધિ, અને 7મું તે પ્રકૃતિ. આ 7 શું કામ લીધા? તો કે આ 7 આવરણયુક્ત બ્રહ્માંડ શરીરમાં રહેલું છે. એ 7 આવરણયુક્ત બ્રહ્માંડ, એવું શરીર, એમાં વિરાટ પુરુષ તે ભગવાન છે. એટલે દુનિયામાં જે આ 7 આવરણ છે, અને એમાં પરમાત્મા એમ કહીએ, ઈશ્વર કહીએ, ભગવાન કહીએ, તેવી જ રીતે આપણા દેહમાં દરેક આત્મા જે દેહ લઈને બેઠો છે, તે એના પિંડમાં વિરાટ પુરુષ ભગવાન કોણ બિરાજે છે? ચેતન તત્વ. વરરાજા કોણ છે? ચૈતન્યની ધામધૂમ છે, તો એ બિરાજે છે. તેની જ ધારણા અને તેનો જ આશ્રય આત્માને ધારી રાખે, આત્મામાં સ્થિર થઈ જાય, તો બસ એટલું જ કરવાનું છે. પોતે પોતાનામાં સ્થિર થવું, ટકી જવું, ઊભા રહી જવું. એનું બીજું નામ વિરાટ શબ્દનું વૈશ્વાનર છે. તે વૈશ્વાનર એટલે અગ્નિ પણ કહીએ છીએ. અહીંયા વૈશ્વાનર એટલે આ વિરાટ પુરુષની વાત છે. આ રીતે વિરાટ પુરુષ એ સર્વલોકમય છે એમ કહેવું છે.
કેમ કે તરત જ લોકની લાઈનમાં વિરાટ મૂક્યું છે. ઉપર માયા જગત, નીચે લોક અને બરાબર એની લાઈનમાં વિરાટ. લોક બિલકુલ નાભીમાં સેન્ટરમાં મૂક્યું છે. આ વર્તુળમાં બરાબર મધ્યમાં લોક મૂક્યું છે, કેમ કે મેરુ પર્વત બરાબર સેન્ટરમાં આવેલો છે, એના વડે જ 3 લોક મપાય છે. મીનાતી ઇતિ મેરુ, એટલે તે જ રીતે લોક પણ વચ્ચે આવ્યો અને એની બાજુમાં જમણી બાજુ પછી વિરાટ મૂક્યું છે. એટલે આપણે આ ભગવાન આત્માની વાત કરી એટલે બહુ બેસે છે મને તો. અને વિરાટ પુરુષના અંગમાં જ સમસ્ત લોકની કલ્પના કરી છે. તે કેવી રીતે કીધી છે? તો કે કમરથી નીચેના અંગોમાં 7 પાતાળ રહેલા છે, પેટ પેઢું ઉપરના ભાગમાં 7 સ્વર્ગ રહેલા છે. એટલે બરાબર એમાં પણ નાભી છે, સેન્ટર પોઈન્ટ કીધું, એમ જાણે મેરુ પર્વત હોય તેમ, અને ઉપર નીચે સ્વર્ગલોક અને પાતાળ લોક કીધા. એમાં મુખ છે તે બ્રાહ્મણ છે, ભુજા છે તે ક્ષત્રિય છે, જંઘા છે તે વૈશ્ય વણિક છે, અને પગ છે તે હલકામાં હલકો અવયવ અંગ કહેવાય તે શુદ્ર છે. નાભીમાં ભુવરલોક, હૃદયમાં સ્વરલોક અને પરમાત્માના વક્ષસ્થળમાં મહરલોક રહેલો છે. ઓમ ભૂર્ભુર વહ સ્વહ કહીએ છીએ તે અહીંયા બેસે છે. એ ગાયત્રી મંત્રના ઉપાસકો જાણે છે. ગાયત્રી મંત્રની શરૂઆતમાં જ તરત જ નમો અર્યંતાણમ કહીએ એવી રીતે ભુહુ ભુવઃ સ્વહ એ 3 લોકના નામ છે તે આવી ગયા. ગળામાં જનલોક આવી ગયો અને સ્તનમાં તપોલોક મૂકી દીધો. મસ્તકમાં ઉત્તમ અંગમાં સત્યલોક સતલોક મૂકી દીધો. સતલોકના વાસી પરમ કૃપાદેવને પ્રણામ. સિદ્ધલોક કહીએ, સતલોક કહીએ તે મૂકી દીધો છે. તો આ રીતે 7 લોક પણ આમાં મૂકી દીધા. 7 ભુવન, આમ જુઓ તો 14 ભુવન મૂકી દીધા. બીજી રીતે વિચારો તો કમરમાં અતલ, જંઘામાં વિતલ, ઘૂંટણમાં સુતલ, જંઘામાં તલાતલ, એડીની ઉપર મહાતલ, અને પછી પંજામાં રસાતલ, અને છેલ્લે તળિયે પાતાળ લોક રહેલો છે. એટલે 7 લોક એ પ્રમાણે મૂકે છે હિન્દુ ધર્મમાં, વેદાંત દર્શનમાં. એ 7 લોકનું દર્શન એમ પણ આવી ગયું. અને પહેલાં જે કહ્યા તે પણ 7 લોક આવી ગયા. એટલે સ્વર્ગલોક, પાતાળ લોક એ પણ આવી ગયા. બધી રીતે જુઓ તો 14 રાજલોક અથવા 14 રાજભુવન કહીએ, ત્યાં 14 ભુવન બોલે છે, આપણે 14 રાજલોક કહીએ છીએ, એ બધું આવી ગયું. આ વિરાટની વાત થઈ છે, લોકની વાત થાય છે. લોક મૂક્યું છે, વિરાટ મૂક્યું છે, એટલે આપણે સાથે લીધું. હવે જે શબ્દો બાકી રહ્યા છે સમજવાના તે કે ભાસે છે ચેતનને આવરણ, પછી વચ્ચે એક બોધ શબ્દ ગયો. બોધ એટલે જ્ઞાન, બોધ એટલે ઉપદેશ, બોધ એટલે બુદ્ધિ. અહીંયા મહત્તત્વ એટલે બુદ્ધિ કીધું છે, એ પણ વિચારવા જેવું છે. એટલે એને બોધ લાગે છે કે નહીં? એને લાગે છે તો મહત્તત્વ વચ્ચે રહ્યું છે, એને તો આવરણમાં લઈ લીધું છે. એટલે ત્યાં એ વાત પૂરી થાય છે. કેટલીક ગળે ઉતરે, કેટલીક ન ઉતરે. ઘટાકાશ શબ્દ આવ્યો. ઘટાકાશ શું? આકાશ, અવકાશ. આકાશાસ્તિકાય કહીએ છીએ એટલે અવકાશ આપવાનું કામ કરે છે, કોઈને જગ્યા આપવાનું કરે છે. જીનાગમ પ્રમાણે સમજી શકીએ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ. તેમાં આકાશાસ્તિકાય જે દ્રવ્ય છે, અચ્છા એ દ્રવ્ય થયા, એ કોને શું કરે છે? તો કે બધા દ્રવ્યને, આખા જગતને અવકાશ આપવાનું, જગ્યા આપવાનું કામ કોનું છે? આકાશનું. આપણને તો આકાશ ઊંચે જોતા જે દેખાય છે તેટલું જ દેખાય છે, પણ સ્પેસ કહીએ છીએ, અવકાશ કહીએ છીએ, એટલે આ બધું આવી ગયું છે. આપણને નથી દેખાતું તે આકાશ પણ આવી ગયું. એટલે તે આકાશ, એ મહાઆકાશ એનું નામ રાખીએ. પછી અહીંયા ઘટાકાશ શું છે? ઘટ કહેતા ઘડો. તો કે ઘડામાં પાણી ભર્યું હોય તો એ ઘડામાં પાણી ભરતા જેટલી જગ્યા રોકે છે તેટલો અવકાશ તે ઘટાકાશ છે. એટલે જેટલા ભાગમાં માયા છે, આ ચેતનની સર્વવ્યાપકતાની વાત ચાલે છે, એમાં જેટલી માયા છે, જેટલો ઘડો, જેટલું ચેતન, જેટલી માયા તેટલો ભાગ. એટલે કે ત્યાં ઘડામાં પાણીની અથવા તો લોટામાં જેટલી જગ્યા હોય, કોઈ પણ વસ્તુમાં કાંઈ પણ ભરીએ છીએ તો આપણને એમ થાય કે તો ભરી જ શકીએ ને. એ ભરી શકીએ એ કઈ શક્તિ છે? આપણે ભરનારા છીએ બરોબર, કોઈ રેડનારા છીએ બરોબર, પણ આકાશાસ્તિકાય નામનો ગુણ ન હોય તો એ બની શકે નહીં. ત્યાં જૈન જગત, જૈન દર્શનની વાત સંપૂર્ણપણે સાબિત થાય છે. જે વેદાંતિએ અહીંયા ઘટાકાશ લીધું, પછી મઠાકાશ કહે ત્યારે રૂમમાં જેટલી જગ્યા છે જગ્યા આપવાનું કામ કરે. કોઈ પણ રૂમ, કોઈ પણ ખંડ, કોઈ પણ મઠ, તે ઘટાકાશ, પછી મઠાકાશ, પછી હજુ એકાદ આકાશ આવે છે, અને પછી મહાઆકાશ મૂક્યું છે કે જેમાં બધું આવી ગયું. એટલે આપણને સમજાય કે આકાશાસ્તિકાયની જો જગ્યા આપવાની શક્તિ ન હોય, અવકાશ આપવાની જગ્યા ન હોય તો આ કાંઈ શક્ય ન થાય. આપણા દેહને આત્મા લઈને બેઠા છીએ, એમાં પણ કેટલુંક પોલાણ છે, એ પણ આકાશ જ કહેવાય, અવકાશ જ કહેવાય. કાનની અંદર પોલાણ છે, મુખમાં પોલાણ છે, નાકમાં પોલાણ છે, ઘણી જગ્યાએ પોલાણ છે. એ વાયુનો ભાગ છે, હવાનો ભાગ છે, અને એ પોલાણ પૂરાઈ જાય છે. છેલ્લે મોક્ષે જાય છે ત્યારે 2/3 જેટલી અવગાહના ત્યાં રહે છે, છેલ્લા ભવની, છેલ્લા દેહની.
7 હાથના મહાવીર સ્વામી 7 ફૂટના મોક્ષે જાય કે 500 ફૂટના 500 ધનુષ્યના દેહમાનવાળા ઋષભદેવ ભગવાન મોક્ષે જાય. પોતાનો છેલ્લો ભાવ મોક્ષે જતી વખતનો જે હોય, જે દેહમાન હોય તેનો 2/3 ભાગ સાથે જાય છે. એટલે કે આ રીતે એટલા ભાગમાં એ જગ્યા રોકે છે એમ કહેવાય. એ અવગાહના શબ્દનો અર્થ વળી અલૌકિક છે અને જઈએ તો જ સમજાય એવું છે 100%. આમ કહે છે આકાર નથી, પ્રદેશ નથી, અને તેમ છતાં આટલી જગ્યા રોકે છે. જગ્યા તો રોકે જ ને, આત્માનું અસ્તિત્વ છે તો ક્યાં હવામાં લટકે? હવા ક્યાં આવી? એટલે કંઈ અધ્ધર ગમે એટલું હોય, અંતરિક્ષમાં હોય તો પણ કેટલીક સ્પેસ તો રોકે જ છે. એટલે કે વ્યાપીને રહેલું છે તે સર્વવ્યાપક આત્મા. એ સિદ્ધ થાય છે તો પણ એની સર્વવ્યાપકતા ત્યાં છે ને છે. વેદાંત દર્શન કહે છે તેવું નથી. તે કહે છે એક બ્રહ્મમાં બધું ભળી ગયું, જગ્યા વિલીન થઈ ગયા. એ જેટલી જગ્યા હતી એમાં બધું લય પામી ગયા. વેદાંત દર્શન પ્રમાણે વિતરાગ દર્શન માનતું નથી. એટલે આ ઘટાકાશનો અર્થ. પછી જીવ શબ્દ, પછી બોધ શબ્દ, પછી ઘટ વ્યય. ઘટ વ્યય, ઘટવું અને વ્યય પામવું, નાશ પામવું. તો કે ષડ લિંગ કીધા છે એમ ષડ ભાવ કીધા છે. વેદાંત દર્શનમાં ષડ ભાવ, જેમ જૈન દર્શનમાં 6 ભાવ 5 ભાવ છે, ઔપશમિક ષપશમિક વગેરે, આમ તો અનંત ભાવ છે. પણ એવી રીતે મુખ્ય 5 ને 6 ભાવ આવ્યા. અહીંયા પણ મુખ્ય 6 પદાર્થની 6 અવસ્થા છે, એ ષડ ભાવ છે. એ કઈ 6 અવસ્થા છે? તો કે હોવું, ઉત્પન્ન થવું, વધવું, પરિણામ પામવું, ઘટવું અને નાશ પામવું અથવા તો વ્યય પામવું. એ 6. એમાંથી ઘટ અને વ્યય એટલે કે ઘટી જાય છે, નાશ પામી જાય છે. શું ફળ? કૃપાદેવ પૂછે છે ચક્રનામ. એનું ફળ શું મળ્યું? તો ફળ શબ્દ પણ મજાનો છે કે વેદાંત દર્શન પ્રમાણે ષટલિંગ કીધા છે. એ ષટલિંગ એટલે બીજું કાંઈ નહીં, ઉપક્રમ, ઉપસંહાર, અપૂર્વ અભ્યાસ, ફળ, અર્થવાદ અને ઉપપત્તિ. એમાં ફળ શબ્દ આવ્યો. એ ફળ શું? તો કે ગ્રંથનું શ્રવણ કર્યા પછી તેનો યત્ન કરવાનો જે કંઈ પ્રયોજન સિદ્ધ થાય અને તેનું ફળ, તે ફળ કહેવાય છે. એટલે કે પરિણામ શું? પરીક્ષા આપી, પેપરમાં મૂક્યું, વાંચ્યું, ભણ્યા, ભગવાને સત્શાસ્ત્ર કીધા છે તે કંઈ વાંચ્યું, સાંભળ્યું, વિચાર્યું, તેમાં જે કહ્યું છે એટલે કે આજ્ઞા, તે પ્રમાણે આપણો પુરુષાર્થ અને એનાથી જો પ્રયોજન સિદ્ધ થાય તે ફળ. સ્વર્ગમાં જવા જેવું થાય તો એમ, નરકમાં જવા જેવું થાય તો એમ, અને મોક્ષે જવા જેવું થાય તો એમ, અને મનુષ્ય ભાવ મળે તો તેમ. જે રીતે હોય તે પૂછ્યું છે કૃપાદેવ શું ફળ? એટલે આ ફળની વાત આવી. એક ષટલિંગ છે, ષટભાવ છે. હવે આમાં કેટલુંક આપણને ગળે ઉતરે તેવું નથી, આપણે જાણ્યું. વિતરાગ દર્શનથી કેટલુંક સ્વીકાર્ય થાય છે, બાકી કેટલુંક ગળે ઉતરતું નથી. તો કૃપાદેવ કહે છે, પોતે જ જવાબ આપી દીધો આટલું લખી કરીને, આ રીતે તો ઘટતું નથી, કે આ રીતે તો યોગ્ય લાગતું નથી, સમજાય તેવું નથી, એટલે કે સ્વીકારી શકાય તેમ નથી. એના કન્ક્લુઝનમાં 833માં પત્રમાં મૂક્યું છે તે વિચારીએ કે ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે થતો નથી. તો જાણીએ છીએ ચંદ્રના કિરણ હોય કે સૂર્યના કિરણ હોય, એ કંઈ પૃથ્વીમય કે વસ્તુમય થતો નથી. તે છેક ત્યાં રહેલો છે, આટલા માઇલો, લાખો માઇલો દૂર રહેલો છે, પણ ત્યાંથી એટલા યોજન દૂર રહેલો છે, છતાં પ્રકાશ રેલાય છે, આપણે જાણીએ છીએ. પણ ચંદ્ર ભૂમિરૂપ થતો નથી. તેમજ સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ ચંદ્ર ભૂમિરૂપ થતો નથી. એવી જ રીતે સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આત્મા તે ક્યારેય પણ વિશ્વરૂપ થતો નથી. એ વેદાંત દર્શન એમ કે આભાસમાં બધું થયા કરે છે. આભાસની 7 અવસ્થા, એમાં સ્વરૂપને આવરણ અને સ્વરૂપને અજ્ઞાન. એમાં આપણે આવરણ અને અજ્ઞાનમાં વિચાર કરતા હતા કે શું ફેર છે. અજ્ઞાન એટલે હું આત્મા ઓળખી શક્યો નથી, કે હું આત્માને ઓળખતો નથી, મને આત્માનો પરિચય નથી, મને આત્માનો અનુભવ નથી એમ કહેવું, માનવું, તે અજ્ઞાન. કે મને એ જ્ઞાન નથી, કે આત્મજ્ઞાન નથી, અનુભવ નથી, તો એ અજ્ઞાન. આવરણ શું છે? તો કે આત્મા જેવું કાંઈ છે નહીં, બ્રહ્મ જેવું કાંઈ છે નહીં, એનો કાંઈ અનુભવ થાય બાય નહીં, અને એવું કાંઈ હોય નહીં, એ આવરણ. એ સ્વરૂપને આવરણ કરીએ છીએ. આપણે કહી દઈએ કે એવું કાંઈ થાય નહીં, એવું કાંઈ હોય નહીં, કે મને શું થાય, મારો શું પુરુષાર્થ છે, આ કાળમાં મને શું થાય, કોઈને શું થાય, તો ત્યાં સ્વરૂપને આવરણ કર્યું. અને બધું થાય પણ મને થયું નથી એમ કહીએ તો તે અજ્ઞાન છે. આ બે વચ્ચે મોટો ભેદ છે. એટલે જે થાય છે તે આભાસમાં થાય છે. તો સ્વપર પ્રકાશક એવો આત્મા, અહીંયા તો એમ કીધું સમસ્ત વિશ્વને પ્રકાશક, એટલે કે ત્યાં સર્વવ્યાપક કહી દીધો એવો આત્મા, તે ક્યારેય પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. એ વિતરાગ દર્શન એમ કહે છે કે આત્માને જે કંઈ થાય છે તે એની પર્યાયમાં થાય છે. આત્મા દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, બધું છે. એનામાં દ્રવ્ય ગુણ પર્યાય રહેલા છે, પણ આત્મા દ્રવ્ય તો શુદ્ધ જ છે, એનામાં થાય છે એમ કહેવું એના કરતાં પર્યાયમાં થાય છે એમ કહેવું ઠીક છે. વેદાંત દર્શન
એ પર્યાય શબ્દ લેતો નથી, ઉપયોગ શબ્દ લેતો નથી, પણ આભાસ શબ્દ કહે છે કે 7 અવસ્થા આભાસની છે. આત્મજ્ઞાનની પણ 7 ભૂમિકા, અજ્ઞાનની પણ 7 ભૂમિકા અને આભાસની પણ 7 ભૂમિકા, અને જે કંઈ થાય છે તે આભાસમાં થાય છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. 833માં પત્રનું વચન છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. જીવ અને વિશ્વ બે એક જ ગણી નાખીએ છીએ, આત્મા અને જગત એક જ ગણીએ છીએ, એ મોટામાં મોટી ભ્રાંતિ કે મિથ્યાત્વ છે. એ આપણને માન્ય થાય તેવું નથી. એ જ વસ્તુ જુદી રીતે ઉપદેશ છાયા બોલ નંબર 10 એમાં કૃપાદેવે મૂક્યું છે કે જડ ને આત્મા તન્મયપણે થાય નહીં. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. તો એ બે એક રૂપ થતા જ નથી, તન્મય થતા જ નથી. ચૈતન્ય એક હોય તો ભ્રાંતિ કોને થઈ, મોક્ષ કોનો થયો? તથા બધા ચૈતન્યની જાતિ એક હોય, એક છે, તો પણ પ્રત્યેક ચૈતન્યનું અલગપણું, સ્વતંત્રપણું છે, જુદું જુદું છે. ચૈતન્યનો સ્વભાવ એક છે, જાતિ એક છે, પણ મોક્ષ સ્વાનુભવ ગોચર છે. નિરાવરણમાં ભેદ નથી. પરમાણુ ભેળા થાય નહીં, એટલે કે આત્માને પરમાણુનો સંબંધ નહીં, ત્યારે મુક્તિ. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો. એ જ અહીંયા કહી દીધું છે, બાકી વાતમાં માલ નથી. પર સ્વરૂપમાં નહીં ભળવું, નહીં મળવું, તે મુક્તિ. અનાદિકાળથી જીવ બંધાયો છે, નિરાવરણ થયા પછી બંધાતો નથી. જગત અને આત્મા સ્વપ્ને પણ એક જાણશો નહીં. કૃપાદેવને કેટલું લાગ્યું છે, કેટલી ખુમારી છે. અખંડ સિદ્ધાંતની વિતરાગ દર્શનની ખુમારી છે. ત્યારે કહે છે કે અનાદિકાળથી જીવ બંધાયો છે, નિરાવરણ થયા પછી બંધાતો નથી. જગતને આત્મા સ્વપ્ને પણ એક જાણશો નહીં. આત્મા અચળ છે, નિરાવરણ છે. વેદાંત સાંભળીને પણ આત્મા ઓળખવો, આત્મા સાંભળવો. આત્મા સર્વવ્યાપક છે કે દેહને વિશે છે, તે સાંભળીને તે પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છે. ફરીથી, આત્મા સર્વવ્યાપક છે કે દેહને વિશે છે, તે પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છે. એમ ઉપદેશ છાયા 10માં શબ્દશઃ મૂક્યું છે, એ આપણે વાંચીએ છીએ. તો આત્મા સર્વવ્યાપક છે કે દેહને વિશે રહેલો છે? મારો આત્મા અત્યારે મારા દેહને વિશે રહેલો છે, આપનો આત્મા આપના દેહને વિશે રહેલો છે. આપણા બધાનો આત્મા કંઈ 14 લોકમાં વિચરી રહ્યો છે, વિહરી રહ્યો છે, સર્વમાં વ્યાપી રહ્યો છે એમ નથી. અથવા જે બ્રહ્મમાં ભળી ગયા છે, રામચંદ્રજી વગેરે મોક્ષે ગયા, જીનાગમ પણ કહે છે, વેદાંતિ પણ કહે છે, એટલે રામચંદ્રજીનું આપણે અસ્તિત્વ કે નામ લઈએ છીએ. તો એ મોક્ષે ગયા તો મોક્ષે ગયા, એનું સિદ્ધ તરીકે અસ્તિત્વ છે જ. રામ ભગવાન સિદ્ધ છે, ત્યાં અસ્તિત્વ છે. હનુમાનજી પણ મોક્ષે ગયા, હનુમાન ભગવાન, તો ત્યાં એનું અસ્તિત્વ છે. એનો આત્મા જુદો, એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા હતા અને રહેશે. આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા છે. સિમંદર સ્વામીના જુદા છે, મહાવીર સ્વામીના જુદા છે. પ્રત્યેક આત્માના દ્રવ્યના જુદા છે. એ આપણે યાદ રાખવા જેવું છે. હાથ નોંધમાં એ જ વસ્તુ મૂકી કે જેને જૈન સર્વપ્રકાશતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. એટલે સર્વવ્યાપક આત્માની વાત ધીમેકથી સ્વપર પ્રકાશકતા એ છે એમ કહી દીધું, સર્વપ્રકાશતા કહી દીધી છે. પછી ઉપદેશ છાયામાં પાછું પૃષ્ઠ 720 પર એ 10મા બોલમાં જ આવે છે કે જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું, એમ વિચારવું, ધ્યાવવું. જ્ઞાન અપેક્ષાએ આપણો આત્મા સર્વવ્યાપક છે કે જ્ઞાન વિષ્ણુ કહેતા, ઉ કહેતા જ્ઞાન, એ રીતે અપેક્ષા એ બરાબર છે કે 14 રાજલોકમાં આત્મા છે ને આત્માનું જ્ઞાન છે. આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, આત્મા જ્ઞાન સ્વભાવી છે, અને સિદ્ધનું જ્ઞાન તો ઘનીભૂત છે. 14 રાજલોકમાં ઘનીભૂત છે, કેમ કે પોતે શુદ્ધ ચૈતન્ય ઘન થયો છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એટલે બરોબર છે. નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ ચૈતન્ય ઘન પ્રગટ આત્મ સ્વરૂપ છું. સર્વને બાદ કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે, અબાધ્ય પણ કહેવાય, અબાધ્ય પણ કહેવાય, તે આત્મા છે. જે દૃષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે સર્વને જાણે છે તે આત્મા છે, જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. આત્મસિદ્ધિજીની ગાથામાં આત્મા સચ્ચૈતન્યમય, સર્વાભાસ રહિત, આભાસ રહિત છે. એ આભાસ જે વેદાંતે કીધું તે આભાસ નહીં, એ આભાસ રહિત છે. એ પર્યાયમાં નહીં, આત્મા દ્રવ્ય છે, પર્યાય રહિત ગણીએ છીએ. તો સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપયોગ સ્વરૂપ આત્મા છે, અવ્યાબાદ સમાધિ સ્વરૂપ આત્મા છે. એમ અહીંયા વાત પૂરી થઈ જાય છે. ઉપદેશ છાયામાં મૂક્યું છે તે. અને હાથ નોંધની વાત છે ભિન્ન અભિન્નની, એ પણ લેવાની છે કે આત્મા અને જીવ, આત્મા અને જગત. આત્મા અને જીવ બંને પર્યાય શબ્દ એક જ, પણ આત્મા અને જગત, જીવ અને જગત ચોક્કસ જુદા.
બંને વસ્તુ જુદી જ છે. હાથ નોંધ 3માં 7મો બોલ. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે કે ભિન્ના ભિન્ન છે? કૃપાદેવ પ્રશ્ન પૂછે છે આપણને કે તમારાથી, આપણાથી જગત ભિન્ન, જુદું છે કે જુદું નથી, અથવા જુદું છે અને જુદું નથી, બંને છે. સ્યાદવાદથી તો જવાબ આવડે જ કે બંને કહી દેવાનું એટલે સાચું જ પડે કે અમુક રીતે ભિન્ન છે ને અમુક રીતે અભિન્ન છે. પછી લખે છે કે ભિન્ન, અભિન્ન, ભિન્ના ભિન્ન એવો અવકાશ સ્વરૂપમાં નથી. નિજ સ્વરૂપ, સ્વ સ્વરૂપ કે આત્મ સ્વરૂપ, સ્વરૂપમાં એવું ભિન્ના ભિન્નના ભેદ આવતા નથી. એ તો વ્યવહારથી ભાંગા પડે છે. એટલે લખ્યું છે કે વ્યવહાર દૃષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ, પણ શુદ્ધ નિશ્ચય દૃષ્ટિથી અથવા શુદ્ધ નિશ્ચય નહીંથી અથવા એકલા નિશ્ચય નહીંથી સ્વરૂપમાં એવું કાંઈ ભેદ નથી. એ ભેદ માને છે તે જ ભ્રાંતિ છે. અને વેદાંતની એ ભ્રાંતિ જ છે, એ ભ્રમ પંચક કહેવાય છે, તેમાંની એક ભ્રાંતિ છે એમ લાગે છે. જગત મારા વિશે ભાષ્યમાન હોવાથી અભિન્ન છે. જગતનું અસ્તિત્વ તો છે જ. આપણે કહીએ છીએ કે આના કર્મ એવા, આનો દેખાવ આવો, આનું આયુષ્ય એવું. એમ બધી વ્યક્તિ જુદી છે, બધા આત્મા જુદા છે. જીવજંતુ છે, આ મનુષ્ય, આ નરક, નારક, આ દેવ, આ દેવી, આ જીવજંતુ, આ વનસ્પતિ સૃષ્ટિ, એટલે બધું છે તો ખરું જગત. કે મારા વિશે ભાષ્યમાન હોવાથી અભિન્ન છે. એ આપણા દેહ લઈને બેઠા છીએ, આપણે પૂતગલ છે તો જળ લઈને બેઠા છીએ. આત્માને દેહનો, આત્માને જળનો અત્યારે કમ્પોઝિટ ફોર્મનો સંબંધ છે. અત્યારે આપણે લઈને બેઠા છીએ. આપણે એકલા આત્મા નથી તો સિદ્ધ હોઈએ. એકલો દેહ હોય તો નિશ્ચેતન હોય, એટલે શબ અગ્નિ સંસ્કાર માટે લઈ જાય. તો અત્યારે આપણે આત્માને દેહ બંને લઈને બેઠા છીએ. તો ત્યાં અભિન્ન છે. જગત મારા વિશે ભાષ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગત સ્વરૂપે છે. ભલે ને દેહ હોય પણ દેહ દેહ જ છે, જળ જળ જ છે. જળ કોઈ દિવસ ચેતન ન થાય, ચેતન કોઈ દિવસ જળ ન થાય. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. એ આપણે ગોખાઈ ગયું છે, શીખી લીધું છે. તો એ જુદું જ છે. એટલે અહીંયા કહ્યું કે હું સ્વ સ્વરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. બિલકુલ જુદું છે, સાવ જુદું છે, અલગ છે. ભલે મારી સાથે હોય, ભલે આપણો આત્માને દેહ સાથે રહ્યા હોય, પણ દેહ જુદો, આત્મા જુદો. બેયનું ફિલ્ડ સંભાળે, બેયનું કામ કરે. પૂતગલ પૂતગલનું કરે, જળ જળનું કરે, આત્મા આત્માનું કરે. તે બંને દૃષ્ટિથી જગત ભિન્ના ભિન્ન છે. એટલે એ દૃષ્ટિથી વિચારો તો, આ બંને દૃષ્ટિથી લે તો જગત ભિન્ન પણ છે, અભિન્ન પણ છે. અહીંયા આ વસ્તુ પૂરી થાય છે. પછી બીજો ભાગ શરૂ થાય છે આ પત્રનો. પ્રકાશ સ્વરૂપ ધામ. અનંત સુખધામમાં જવાનું છે. માનો કે એક પ્રકાશ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ કોઈ જગ્યા છે, ક્ષેત્ર છે. તેમાં અનંત અપ્રકાશ ભાષ્યમાન અંતઃકરણ. ધામ વસ્તુ પવિત્ર છે, સ્થળ પવિત્ર છે, પણ એમાં હજી બધા અપ્રકાશ ભાષ્યમાન એવા જીવો રહેલા છે. માનો કે આ મોટું કોઈ પણ મંદિર હોય, પણ એમાં કેટલાક જીવો પવિત્ર છે, કેટલાક જીવો પવિત્ર નથી. કેટલાક મિથ્યાત્વી છે, કોઈક સંકેતી હોય. એમ જેમ આપણે કહીએ છીએ કોઈક શુદ્ધ હોય, કોઈ અશુદ્ધ હોય, તો એવું સ્થળની અપેક્ષા એ બધી પવિત્રતા છે. વ્યક્તિની અપેક્ષા એ કહે છે અનંત અપ્રકાશ, કેમ કે અનંત સંસારી જીવો છે. વૈકુંઠવાસી, સતલોકના વાસી બધા થયા નથી. એટલે એને જગત, સંસાર, પ્રપંચ બધું કહી દીધું. પણ છે તો આ પૃથ્વી ઉપર, આ જગતમાં. એટલે એવા એક ધામમાં અનંત અપ્રકાશ ભાષ્યમાન અંતઃકરણ રહ્યા છે. અંતઃકરણ એટલે હૃદય, અંતઃકરણ એટલે મન, અંતઃકરણ એટલે વૃત્તિ, અંતઃકરણ એટલે વિચાર શક્તિ, અંતઃકરણ એટલે વિવેક શક્તિ. ભલે ગમે તેવા રહ્યા હોય, પણ એ બધા અંતઃકરણ છે. તો કૃપાદેવ પૂછે છે તેથી શું થાય? એ રહ્યા છે તો શું થાય? તો કે જ્યાં સુધી આવા અંતઃકરણ રહ્યા છે ત્યાં સુધી જે થાય એ પહેલાં વિચારીએ કે અંતઃકરણ શું? તો કે અંતઃકરણ 4 ભેદે મૂક્યા છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનનું કામ શું છે? તો કે સંકલ્પ વિકલ્પ કરવાનું. બુદ્ધિનું કામ શું છે? તો કે કાંઈ પણ કર્યા પછી નિશ્ચય કરવાનો કે હવે આમ કરવું છે, હવે આમ નથી કરવું, આ સાચું છે, આ ખોટું છે, જવું છે, નથી જવું. બધા નિર્ણય જે આવે છે તે બુદ્ધિ કામ કરે છે. ચિત્ત શું કરે છે? તો કોઈ પણ વસ્તુની ચિંતવના, વિચારણા કરે છે, ચિંતન કરે છે. અહંકાર શું કરે છે? અહમ એટલે હું, અહંકાર એટલે હું પણાનું અભિમાન કે હું છું, હું કરું છું, એટલે કરતાપણાનું અભિમાન, એટલે ભોગતાપણાનું અભિમાન. એ જે બધું છે તે અહંકાર, પણ હુંમાંથી આવ્યું. એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સિવાય પાંચમું કાંઈ નથી. એ વૃત્તિના એટલે કે અંતઃકરણના 4 ભાગ પાડ્યા છે. એટલે અંતઃકરણ આવું હોય અનંત જીવોનું તો શું થાય?
જ્યાં જ્યાં તે અંતઃકરણ વ્યાપે ત્યાં ત્યાં માયા ભાષ્યમાન થાય. પાછી માયા બેન આવી, મિથ્યાત્વ કુમાર આવી ગયા કે જ્યાં જ્યાં આવા અંતઃકરણ છે, કાં તો મનનો રોલ, કાં તો બુદ્ધિનો, કાં તો ચિત્તનો, કાં તો અહંકારનો, 5 પ્રકારના મિથ્યાત્વ, 8 પ્રકારના મિથ્યાત્વ, 25 પ્રકારના મિથ્યાત્વ, સર્વ વિભાવ પર્યાય, ને એમાં પાછો અધ્યાસ, ને એમાં ઐક્ય ભાવ થાય. શું તો કે રિય સંસારમાં 4 ગતિ 24 દંડક 84 લક્ષ જીવ્યોનીમાં જાય. એટલે માયા ભાષ્યમાન થાય. આત્મા અસંગ છતાં સંગવાન જણાય. આત્મા તો જ્ઞાન દશામાં તો કરતાય નથી ને ભોગતાય નથી, પણ અજ્ઞાન દશામાં આત્મા કરતા છે, ભોગતા છે. એટલે આત્મા અસંગ હોવા છતાં બિચારો સંગવાન જણાય. એને વિષયનો સંગ, એને દેહનો સંગ, એને કશાયનો સંગ, એ પોતાને જ પોતાના દુર્જન ખાઈ જાય છે, આડાવી જાય છે. આત્મા તો સજ્જન છે, સજ્જનતામાં જવા દેતો નથી, સતમાં પ્રગટ થવા દેતો નથી, વ્યક્ત થવા દેતો નથી. અકર્તા છતાં કરતા જણાય. ખરેખર જ્ઞાન દશામાં અકર્તા છે, પણ એ કરતા જણાય છે. કર નગર આદિનો કરતા, તો એ બધા નહીંથી મૂકેલો છે તેવો કરતા, એ આદિ વિપરીતતા થાય. તો તેથી શું થાય? તો કે આત્માને બંધની કલ્પના થાય. તેનું શું કરવું? તો અંતઃકરણની 4 અવસ્થા છે, દશા છે: જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને તુર્ય અવસ્થા. તો જાગ્રત અવસ્થામાં શું થાય? તો કે અત્યારે થાય છે તે કે ઇન્દ્રિયો દ્વારા બહારનો આ વ્યાવહારિક પદાર્થોનો અનુભવ કરી રહ્યા છીએ. તે આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, જીભથી ખવાય છે, પીવાય છે, બોલાય છે, જે બધું થાય છે તે. એટલે તે જાગૃત છીએ, ઊંઘતા નથી, અને જાગૃત અવસ્થાનો અનુભવ કરી રહ્યા છીએ. સ્વપ્ન અવસ્થામાં શું થાય છે? કંઈ આત્મા બહાર જતો રહે છે, ઊંઘી જાય છે, ક્યાં જાય છે? તો કે ઊંઘ વગેરેમાં સ્વપ્ન આવે છે, વગેરેમાં હિતા નાડીમાં જે કંઈ છે તે મનોમય પદાર્થનો અનુભવ થાય છે, એટલે જીવને સ્વપ્ન આવે છે, એટલે સ્વપ્ન અવસ્થા છે. સુષુપ્તિ અવસ્થામાં શું થાય છે? સુ એટલે સારી પેટે, સુપ્ત એટલે સૂઈ ગયેલો, સારી એવી ઊંઘ આવી જાય છે. એટલે ઊંઘતો ઓછો કે વધારે, એમાં ઉપાદાન કારણ એવો આત્મા એને અજ્ઞાનના અંશોમાં વિલીન થઈ જાય છે. આત્મા તો છે જ, એનું અસ્તિત્વ તો છે જ, પણ નિદ્રાધીન થઈ જાય છે. નિદ્રા દેવીને ખોળે જઈને બેસે છે, એટલે કે ત્યાં પોતે પોતાના જે કંઈ ભાવ છે તે એટલા બધા મંદ પડી જાય છે કે જેથી કરીને તે અજ્ઞાનના અંશમાં વિલીન થઈ જાય છે તો અજ્ઞાન જ. ઊંઘી જવું એ કંઈ સારી વાત નથી, તે પ્રમાદ છે, તે કર્મ છે, તે અજ્ઞાન છે. સ્વરૂપને આવરણ આવી જાય છે તો એ વખતે પોતે પોતાને ભૂલી જાય છે, કોઈ ભાન રહેતું નથી વગેરે આપણે જાણીએ છીએ. ઊંઘનો તો સારો અનુભવ છે, સુષુપ્ત દશાનો અનુભવ છે, તો એમાં અજ્ઞાનના અંશમાં વિલીન થઈ જાય છે. એટલે કે ઇન્દ્રિયો બધી ઘણી બધી શાંત થઈ જાય છે, એટલે કે મંદતાને પામે છે. એની શક્તિ તો છે, પણ તે સમય પૂરતી મંદતાને પામે છે. તુર્ય અવસ્થા, જેમાં આપણને રસ, તે છેવટની ચોથી અવસ્થા કેવલ જ્ઞાન પામવું છે તે. તુર્યા કહેતા જ ચોથી. તુર્યા ઘીસોડાનું શાક એ નહીં, શાકની વાત નથી થતી અહીંયા. તુર્ય એટલે ચોથું, 4th વન. અને એ અવસ્થા ફાઇનલ અલ્ટિમેટ છે તે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનું ભાન રહેતું નથી, પણ એકમાત્ર નિરાવરણ આત્માનું જ ભાન રહે છે. તે કેવળ જ્ઞાન, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, એ તુર્ય અવસ્થા. તો આત્માને બંધની કલ્પના થાય. તેનું શું કરવું? તો કે અંતઃકરણનો સંબંધ જવા માટે તેનાથી પોતાનું જુદાપણું સમજવું. આ અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર મારા નહીં. તારો તો સંયોગ છે તો વિયોગ પણ છે. તું કંઈ મારી સાથે અવિનાભાવી સંબંધથી નથી, તું કંઈ સમવાય સંબંધથી નથી, તું તો સંયોગ સંબંધથી છો. તો તું તો આવે ને જાય, જે આવે છે તે જવા માટે. મારે તારું કંઈ કામ નથી. હું આત્મા સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. એટલે ત્યાં બધી અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, એમાં એક જ આત્મા છે, બીજો નથી. એવી જ રીતે કોઈ પણ આત્મા છે તો એની અવસ્થા ભેદ છે. અવસ્થા એટલે પર્યાય, બીજું કંઈ છે નહીં. સ્ટેજીસ ફરે છે, દશા ફરે છે, તો એ પર્યાય દશા, પર્યાયનો જ્યારે દૃષ્ટિ મૂકીશું ત્યારે જ દ્રવ્ય દૃષ્ટિ સન્મુખ થઈશું, સ્વભાવ સન્મુખ થઈશું. આ જુદાપણું સમજીએ શું થાય? એટલે એ જ કે પ્રગટ રૂપ ચૈતન્યમય જ્ઞાન દર્શન ઉપયોગ એના જડાહડા હતા જ ભાનમાં નહોતા. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાં અહીં રહ્યું, દૂર થયું અજ્ઞાન. એટલે જુદાપણું સમજીએ શું થાય? આત્મા સ્વ સ્વરૂપ અવસ્થાન વર્તે. કેવળ સમવ્યવસ્થિત ચેતન હોય તે મોક્ષ. હાથનોંધમાં મૂક્યો છે કેવળ સમવ્યવસ્થિત ચેતન, અને કેવળ સમવ્યવસ્થિત પરિણામ હોય તે કેવળ જ્ઞાનીના પરિણામ છે, અને એ મોક્ષ થાય છે. તો સ્વ સ્વભાવરૂપ મોક્ષ તો પહેલાં થાય છે, પછી પૂર્ણ સ્વભાવરૂપ થાય છે. તો સ્વ સ્વભાવરૂપ મોક્ષ, આત્મા સ્વ સ્વરૂપ અવસ્થાન વર્તે એટલે કેવળ જ્ઞાન થાય. અને છેલ્લું વચન મૂક્યું, એક દેશ નિરાવરણ થાય કે સર્વદેશ નિરાવરણ થાય, સમ્યક દર્શન જ થાય કે કેવળ જ્ઞાન થાય.
આત્મજ્ઞાન થાય કે કેવલ જ્ઞાન થાય? પૂછ્યું છે આપણને. જવાબ તો આપણે જાણીએ છીએ, ભગવાનનું શીખવાડ્યું શીખીએ છીએ, બોલીએ છીએ કે એક દેશ નિરાવરણ થાય એટલે પહેલાં તો એક દેશ નિરાવરણ થાય, એટલે કે અમુક રીતે અંશે પણ આત્માના સર્વ ગુણોનું અંશે જે કંઈ ભાન થાય છે, સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. ત્યાં ભેદ પડ્યો. પેલી માયા કેટલા ભાગમાં સમજવી, અહીંયા બધા ભાગમાં સમજવી, બધા ગુણો પણ અંશે. સર્વ ગુણનો અંશ પર્યાય થોડોક ભાગ તે સમ્યક્ત્વ. પણ આત્માના સર્વ ગુણનો ત્યાં રસાસ્વાદ છે, અનુભવ છે, તે એક દેશ નિરાવરણ થાય. એક દેશ હોય એટલે કે આત્માના થોડાક ભાગમાં સમ્યક દર્શન, થોડાક ભાગમાં મિથ્યા, તો એમ નહીં. ત્યાં વેદાંત દર્શનને સણસણતો ફળફળતો જવાબ છે, કૃપાળદેવનો કડકડતો જવાબ છે કે એમ તો નથી, એ ગળે ઉતરે એમ નથી. એક દેશ નિરાવરણ થાય એટલે સમ્યક દર્શન થાય, આત્મજ્ઞાન થાય, સર્વગુણાંશ છે સમ્યક્ત્વ. અને તે જ વસ્તુ આત્મજ્ઞાન પછી ચોથા ગુણસ્થાનક પછી 13મા સુધી જવાનું, 14મા સુધી કે મોક્ષે જવાનું, કે સિદ્ધાર્થમાં તરીકે અલગ અલાયદું અસ્તિત્વ રહેવાની વ્યવસ્થા વેદાંત દર્શનમાં નથી. ત્યાં આત્મજ્ઞાન થયું, કૈવલ્ય ભાવનો અનુભવ થયો, એટલે ત્યાં જ મોક્ષ એ વાત પૂરી થઈ ગઈ. જ્યાં વેદાંત દર્શન પૂરું કરે છે ત્યાં વિતરાગ દર્શન શરૂ કરે છે કે હવે તમે ધર્મ પામ્યા, ભક્તિ પામ્યા, આત્મા કંઈક પામ્યો અને હવે પૂર્ણતાના પંથે જાઓ, એટલે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરો. એટલે પહેલું સમ્યક દર્શન આત્મજ્ઞાન, પછી કેવલ જ્ઞાન, એમ સમજાય છે. તો સર્વદેશ નિરાવરણ થાય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.